સરદાર ભુવનની 46 દુકાનોના મામલે બેઠક યોજાઈ. દુકાનદારો અને કમિશનર વચ્ચે થઈ બેઠક. 46 દુકાનોને બદલે 15 દુકાનોનો વિકલ્પ આપતા દુકાનદારોનો વિરોધ. પૂર્વની જગ્યાએ પશ્ચિમના કશીભાઈ પાર્કની જર્જરિત દુકાનો આપવાની મનપાની ઓફર સામે વેપારીઓએ સમય માંગ્યો. 30 વર્ષથી ખંડેય જગ્યામાં 46ના બદલે ફક્ત 15 દુકાનોનો વિકલ્પ અપાતા દુકાનદારોમાં વિરોધ. સરદાર ભુવન શોપિંગ કોમ્પ્લેક્સ સર્જરી થયેલ છે એ બાબતે જે તે સમયની નગરપાલિકા અને હાલ મહાનગરપાલિકા દ્વારા એમને ખાલી કરવા નોટિસ આપવામાં આવેલી. તે અન્વયે હાઈકોર્ટની જે સૂચના હતી એ બાબતે આજે એમને ઓપ્શન આપવા માટેની મિટિંગ રાખવામાં આવેલી. મીટિંગમાં શું ચર્ચા થઈ? આ મિટિંગમાં એમના જે વિવિધ માંગણીઓ હતી એ બાબતે ચર્ચા કરી અને સામે અમારી પાસે જે મહાનગરપાલિકા પાસે જે ઓપ્શન છે એમની પણ અમે એમની સાથે ચર્ચા કરી. આપનો સર શું ઓપ્શન? અમે અત્યારે મહાનગરપાલિકા પાસે કશીભાઈ પાર્ક પાસે જે જૂની દુકાનો બનાવેલી છે એ ઓપ્શન તરીકે અમે આપવાનું વિચારેલું છે. સહમતિ થઈ ગઈ છે? એ બાબતે એ લોકો વિચાર કરીને પછી જવાબ આપશે એવું જણાવેલ છે અમને. આજે અમને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા અમે પીટીએસના 15 જણને નોટિસ આપવામાં આવી હતી અને એ જે હાઈકોર્ટના નિર્દેશન મુજબ જે 46 વૈકલ્પિક વ્યવસ્થા જે કરવાની છે એ બાબતની એક ચર્ચા માટે વિચારણા કરવાની એક મિટિંગ યોજવામાં આવી હતી. એ અમને ફક્ત 15 જણને નોટિસ આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં અમે આવીને માનનીય ડેપ્યુટી કમિશનર જોડે એક અમારી રજૂઆત કરી કે હાઈકોર્ટના નિર્દેશન મુજબ અમને 46 જણને જોડે રાખીને મિટિંગ કરવાની જે સલાહ આપી હતી એના અંતર્ગત તમે અમને દરેક જણને મિટિંગમાં આવકારો અને અમે જોડે બેસીને એ ડિસ્કશન કરવા રેડી છે. એ બાબતમાં એમને એક અનુમતિ આપી અને મિટિંગની આયોજન કર્યું હતું. શું મિટિંગમાં ચર્ચા થઈ હતી? બીજી મિટિંગમાં અમે જે 17 રોજ જે વૈકલ્પિક વ્યવસ્થા માટે સજેશન વિચારણા જે અમે રજૂ કરી હતી એના અંતર્ગત અમને એ લોકોએ પોતાના મંતવ્ય જે હતા એમને જે કલેક્ટર ઓફ વહીવટદારશ્રી માન્ય કમિશનરશ્રી જોડે જે બી વાતચીત થઈ એ અમારી સામે રજૂઆત કરી. એ રજૂઆત મુજબ અમે જે કાંસ બંધ કરી ડાયવર્ટ કરીને બિલ્ડિંગને સ્ટ્રેન્થન કરવાની જે વિચારણા ઓલ્ટરનેટિવ આપી હતો એનો એ લોકોએ અસ્વીકાર કર્યો હતો કે અમારી જોડે કાંસને ડાયવર્ટ કરી શકીએ અને બિલ્ડિંગને કરીએ વ્યવસ્થિત એવો કોઈ જેમાં ખર્ચની બી ખર્ચ બી વધે છે તો અમારે એ કરવું નથી. પ્લસ અમારા બીજા 2-3 જે હતા કે રિપેરિંગ કરો અમને નજીકમાં જે નવું બિલ્ડિંગ બને છે એની અંદર અમને વ્યવસ્થા કરી આપો. તો એમાં એ લોકોનો એવો જવાબ હતો કે અત્યારે હાલમાં કોઈ એવો મહાનગરપાલિકાનો કોઈ વિચારણા નથી કે એ શોપિંગ સેન્ટર બનાવે કે કોઈ પ્લાન કરે. એટલે અમારા જે બી ઓલ્ટરનેટિવ હતા એની પર એ લોકોએ પોતાની વિચારણા રજૂ કરી જે વિચારણા મુજબ એમને એ સાથે અસંમત છે.